દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા 4 વર્ષથી ફરાર રહેલા આરોપી સહિત 2 શખ્સોને ધરપકડ કરી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ અને અન્ય સામાન મળી કુલ 9,40,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ ઉમરાળા વિસ્તારમાં થયેલી 2 ઘરફોડ ચોરીઓ તેમજ સિહોર પોલીસ સ્ટેશનના જૂના ગુનાની કબૂલાત પણ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓની તપાસમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર વલભીપુર રોડ પર ચોગઠ ગામ નજીકથી ચતુર ઉર્ફ ખેખરુ ગભરુભાઈ ડાભી અને અરુણ ઉર્ફ દીપુભાઈ ચુડાસમાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ 56,000, 2 મોબાઈલ ફોન સહિત કુલ 9.40 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીને ઉમરાળા ગામમાં બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત આપી હતી. આરોપી ચતુર ડાભી સિહોર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022થી નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર થયો. તેની સામે રાજકોટ ગ્રામ્ય, બોટાદ અને અન્ય જિલ્લાઓમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ બંધ મકાનોને નિશાન બનાવી લોખંડના પાનાથી તાળા તોડી રાત્રિના સમયે ચોરી કરવાની રીત અપનાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ 2 આરોપીઓને ઉમરાળા પોલીસે સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.